મારા મહાન અનુભવી સંજયભાઈ છે કેરીના, એ પછી ઘનશ્યામભાઈ છે અનુભવી, અને આ સોહમભાઈને તો એટલી બધી ખબર નહીં, પણ આ ઘનશ્યામભાઈ ને સંજયભાઈ છે બહુ અનુભવી છે. હવે એ કેરી કેવી રીતના તોડે હવે જોઈએ આપણે. હાલો ભાઈ. કેરી જો આમ દાણો પડી ગયો અને આનું ડીટીઓ હાવ ગળી ગયો અને ખાડો પડી જાય ને એટલે આ કેરી પાકે એવી થઈ જાય. પાકે એવી થઈ જાય. કેટલા દિવસમાં કેરી પાકી જાય? કેરી કેટલા દિવસમાં પાકી જાય? કેરી આ 8 થી 10 દિવસમાં પાકી જાય. એવું છે? 8 દિવસમાં ભાઈ કેરી પાકી જાય છે. ને હવે સંજયભાઈ પાસે જઈશ. અમારા સંજયભાઈ અનુભવી છે બહુ કેરીના, એની પાસે અત્યારે હું આવી ગયો છું. ને હવે સંજયભાઈ કે, સંજયભાઈ શું કહે છે કેરી? પાકવા ઉપર આવી ગઈ છે. હા, તો હવે કેવી તોડવાની? એલા ભાઈ, આ સંજયભાઈ તો તોડ લીધી કેરી. હા સંજયભાઈ, આ કેરી હવે મસ્ત મજા. શું કહે છે આંબો કેરીનો? આમાં તો છે ખરેખર કાંઈ ઘટે નહીં. આમ જો કાંઈ ઘટે નહીં. ઓહો, બધી પાકી જાય ને ડબ્બામાં? બધી એક હરખી. બધી એક હરખી. દાણાદાર ને જુઓ તમે. વાહ ભાઈ વાહ. નાખવાનું છે ને ઘનશ્યામભાઈ? દાણાવાળી કેરી તમે નાખો ને એટલે તમારે સ્વાદમાં કાંઈ ઘટે નહીં એવું હોય. હા, આમ આપણે કાર્બન નથી નાખવાનું, આપણે થોડું નાખવાનું હોય. આપણે કાર્બન કેરી તમારે ખાવી હોય ને તો કાર્બન વગરની જ ખાવાની. ઓર્ગેનિક કેરી ખાવાની ભાઈ. તો તમારે આ બધી ઓર્ગેનિક કેરી છે ભાઈ, આમાં દવા બવા કાંઈ ખાતર બાતર કાંઈ નાખેલું નથી. તો તમારે હાક જડી ગઈ. ઉતારતા હાક છે જુઓ તમે. વાહ ભાઈ, ઉતારતા હાક જડી ગઈ ઘનશ્યામભાઈ ને. જો કેમ છે ઘનશ્યામભાઈ કેરી બાકી? કેરી આમાં બધી પરફેક્ટ, કાંઈ ઘટે નહીં. આ પરફેક્ટ બધી. હા, દાણાદાર છે. વાહ ભાઈ વાહ, દાણાદાર. જો જો એકદમ કેસર કેરી બધી એકદમ જો મસ્ત મજાની. જો કાંઈ ઘટે નહીં એવી જો છે ને. બાકી એક તો એ જો ભાઈ હાક છે, કોઈને ખાધેલી છે. જો હલો, કેમ છો મિત્રો? તો આજે ભાઈ અમારે કેરીનો દાબો નાખવાનો છે. તો સંજયભાઈ, ઘનશ્યામભાઈ ને સોહમભાઈ ને હું આવી ગયા છે એ બધા, કેમ કે ભાઈ કેરી હવે બધી પાકી ગઈ છે એટલે દાબો નાખી દેવાનો છે. એટલે તો બધા આવી ગયા છે. જો ને અત્યારે જાય છે. જો ને અમારા ભાઈ પણ આવ્યા છે. જો હાલે રાખો ભાઈ, જો એટલે ભાઈ હવે જાય છે. જોઈએ હવે કેવી રીતના. ઘનશ્યામભાઈ ને બહુ અનુભવ છે કેરીનો. એ કે કેવી રીતના. અરે ઘનશ્યામભાઈ, આ થોરિયા જેવું દેખાય. થોરિયા જેવું નથી, આ ઓલું બેગન ફ્રૂટ છે. તમે કોઈ દી ખાધું બેગન ફ્રૂટ? નહીં, આપણે જોયું નથી કોઈ દી. જોયું નથી. હવે જો આને આવે ને એટલે તમને ખવડાવશું. રેડી બેગન ફ્રૂટ? હા ભાઈ, જો આવી રીતના છે બેગન ફ્રૂટ. જો હવે હજી ભાઈ ઘનશ્યામભાઈ 2 વર્ષ વહી જાય આવશે ત્યારે. કાંઈ વાંધો નહીં, આપણે 2 વર્ષ વહી જાય ને 5 વર્ષ વહી જાય તો શું વાંધો છે? એવું છે? ખલેલા ચાક તમારે. ખલેલા તો પાકેથી થાય ભાઈ. હવે અત્યારે કેરીનો દાબો નાખવાનો છે એટલે આમ બહુ માણસો, અનુભવી માણસો આવ્યા છે. સંજયભાઈ તો છે ને બહુ અનુભવી છે, ને આ ઘનશ્યામભાઈને પણ બહુ ઝાઝો અનુભવ છે કેરીનો. અનુભવી છે. હા, આ ભાઈ તો 20 વર્ષના અનુભવી છે. 1 વર્ષ થઈ ગયા તો હવે 1 વર્ષ વધી ગયું ને પાછું. જો તમારે આ આંબા બધા નાના છે ભાઈ, આને હજી 2 વર્ષની વાર લાગશે. ઘનશ્યામભાઈ આનું શું કેવું? આ આંબાને કેટલી વાર લાગશે? 2 વર્ષ પછી ને? ભાઈ 2 વર્ષ પછી આની કેરી આવશે એમ કહે છે ઘનશ્યામભાઈ. હવે અત્યારે આવી ગયા છે. થડીએ કેરી આવી. હે? અરે એ આંબો તો જો ભાઈ કેમ બાકી? હે કઈ જગ્યાએ થડી આવી? વાહ ભાઈ વાહ. જો એ લઈ લે ઘનશ્યામભાઈ, દાણો પડી ગયો કઈ કેરીમાં. હવે આ સંજયભાઈ જોવે પછી ખબર પડે. જો તો સંજયભાઈ અનુભવી માણસો જોઈએ કે આ કેરીમાં કેમ છે સંજયભાઈ? દાણો પડી ગયો કે સંજયભાઈ? આ લઈ લે. એવું છે? આમ તો ના કાંઈ વાંધો ન આવે. કાં એ કાળી નથી દેખાતી, ઓલી લીલી નથી દેખાતી? એવું છે? હવે સંજયભાઈ લે છે. ઓહ, ડીટીયા હોતી લેવાની હે સંજયભાઈ? હાલો ભાઈ, જો બધે આવી ગયા છે આંબે. હવે અમારા મહાન અનુભવી સંજયભાઈ છે કેરીના, એ પછી ઘનશ્યામભાઈ છે અનુભવી, અને આ સોહમભાઈને તો એટલી બધી ખબર નહીં, પણ આ ઘનશ્યામભાઈ ને સંજયભાઈ છે બહુ અનુભવી છે. હવે એ કેરી કેવી રીતના તોડે હવે જોઈએ આપણે. હાલો ભાઈ. કેરી છે ને અહીંયા છે ને ડીટી હોય ત્યાંથી તોડવાનું. ક્યાંથી તોડવાની? ડીટીયાથી? ટોટલ હોય ત્યાંથી જો આમ ડીટીયા હોતી કેરી તોડ લેવાની. ડીટીયા હોતી? વાહ ભાઈ વાહ. જો તમે કેરી જો આમ દાણો પડી ગયો અને આનું ડીટીઓ હાવ ગળી ગયો અને ખાડો પડી જાય ને એટલે આ કેરી પાકે એવી થઈ જાય. પાકે એવી થઈ જાય. કેટલા દિવસમાં કેરી પાકી જાય? કેરી કેટલા દિવસમાં પાકી જાય? કેરી આ 8 થી 10 દિવસમાં પાકી જાય. એવું છે? 8 દિવસમાં ભાઈ કેરી પાકી જાય છે. ને હવે સંજયભાઈ પાસે જાય. સંજયભાઈ શું કહે છે? સંજયભાઈ તમે ક્યાં વગ્યા? દેખાતા નથી હે સંજયભાઈ? સંજયભાઈ માં ઉડી ગયો સંજયભાઈ. હવે સંજયભાઈ પાસે આવી ગયા છો. સંજયભાઈ શું કહે છે કેરી? હા બોલો. હવે અત્યારે અમારા સંજયભાઈ અનુભવી છે બહુ કેરીના, એની પાસે અત્યારે હું આવી ગયો છું. ને હવે સંજયભાઈ કે, સંજયભાઈ શું કહે છે કેરી? પાકવા ઉપર આવી ગઈ છે. હા, તો હવે કેવી તોડવાની? એલા ભાઈ, આ સંજયભાઈ તો તોડ લીધી કેરી. હા સંજયભાઈ, આ કેરી હવે મસ્ત મજાની તોડ લીધી છે. વાહ ભાઈ વાહ. સોમભાઈ પણ તોડી લીધી. જો હવે કેટલા દિવસમાં પાકશે સંજયભાઈ? કેટલા દિવસમાં પાકશે કેરી? હા, પાક ઉપર આવી ગઈ. એલા ભાઈ, સંજયભાઈ તો વહેલા હાર કે 4-5 દિવસનું કહે છે. હાલો ઘનશ્યામભાઈ તોડે રાખી કેરી. તો ભાઈ બધા મિત્રો હવે કેરી તોડે રાખ્યા છે. જો સંજયભાઈ કેરી મેળવી કે નહીં કઈ?
હે મેળી છે ક્યાં છે ઓહ એલા સંજયભાઈ તો હાક ગોઈતી લાવો લાવો સંજયભાઈ લા સંજયભાઈ તો હાક ગોઈતી ઘનશ્યામભાઈ આમ જોવો તમે કેરી જોવો દાણાદાર કેવી છે હા વાહ કાંઈ ભાઈ ઘટે નહીં એવી. ને આમ જોવો ભાઈ આ અત્યારે હાક જડેલી છે એમને આમ જોવો કેવી એકદમ લાલ છટક જો એટલે ભાઈ કેરી મસ્ત મજાની છે ઘરની કેરી તો ઘરની કેરી કહેવાય કા ઘનશ્યામભાઈ હા હો. વાહ ભાઈ વાહ જો તમે જો આ કેરીની ડીટીઓ હોય ને હા, હા. ખાડો પડી ગયો ફરતે એટલે એ પાકી જાય હા પછી આવી કેરી ઉતાર લેવાની એટલે દાબામાં હાલે ના કેરી આ ડાબામાં હાલે આરામથી વાહ ભાઈ વાહ લાવો લાવો ભાઈ હા ભાઈ ને હવે સોમભાઈ ઉપર આંબે સડી ગયા છે એ પણ કેરી તોડે છે ને અમારે એક જ મિનિટ હો ને આ કેરેટ ભરવાનું છે અમારે જો એ અંશભાઈ વાલી તમારે કેરી ખાવી લઈ લો એટલે ભાઈ અમારે બીજે આંબે આવી ગયા છે જો આંબો તો બહુ મોટો છે તમારે જો ને હવે આમાં કેરીઓ છે હો ભાઈ કાંઈ ઘટે નહીં હે શું છે ઘનશ્યામભાઈ આમાં ફળ થોડુંક સાઈઝમાં મોટું છે જોવો તમે વાહ ભાઈ વાહ અને કેરી જોવો મસ્ત સાઈઝ છે એમ ને હા ઓ અહીંયા જો ઘનશ્યામભાઈ એક કેટલી કેરી જોવો તો ખરા આ કાશી છે હો ભાઈ કાશી છે એ એ જે કાચી એમાં દાણો નથી પડ્યો દાણો નથી પીડ્યો જોવો તમે આ કેરી ને આ કેરીમાં ફેર દેખાય હા હું ઘનશ્યામભાઈ બોલો તો આ કેરી આ કાચી છે હાવ. કાશી છે ઈ. એમાં દાણો નથી પડ્યો આ કેરી જોવો તમે હા આ દાણો પડી જાય એટલે કેવી થઈ જાય કાં એકદમ ટપકી ટપકી પડી જાય જો પરફેક્ટ થઈ ઘનશ્યામભાઈ માથે છે એ કેરી જોવો તો તમારે ક્યાં છે આ હા આ બાજુ લાટ સેવાય છે કેરી આ બધી જો એમાં દાણો પડ્યો હોય તો લઈ લો નહીં એ આ બરોબર છે નહીં બરોબર નથી ને નહીં તો ભાઈ આ મોટો આંબો છે એમાંથી એક જ દાબો નખાય એવી છે બાકી એ બધી નાની છે જો ઓલા બધી જો સામે કેરી થોડી છે અમે ઘનશ્યામભાઈ આ બેવી એવા એટલે ભાઈ અમારે બીજા આંબે જવાની છે હવે બસ બાજુમાં એટલે ભાઈ લાટ આંબા છે એટલે ભાઈ બધી આંબેથી તો એક કેરી તોડી ન લેવાની હોય કેરી હવે હું ઘનશ્યામભાઈ બીજા આંબે આવી ગયા છે જો તમારે ઘનશ્યામભાઈ શું કહે છે કેરી આ આંબો થોડોક વીક છે એવું લાગે કે નહીં હા એ બરોબર છે નહીં છે નહીં બરોબર હા અહીંયા કેરીઓ એ ખમે એમ છે 15 દી 15 દી હાલશે આ કેરીમાં હા અહીંયા આમાં દાણો બરોબર પીડ્યો નથી દાણો નથી પીડ્યો આ કેરીમાં ને આમાં એકવાર હાક ખરી હા હાક તો નથી ખીર્યો આ આંબામાં હાક ખરે ને ક્યાં સુધી વાટ જોવાની વાટ જોવાની ત્યાં સુધી હા એટલે છે ને હાક ખરે ને પછી તમે દાબા માટે કેરી ઉતારો ને હા હા તો તમારે વાંધો ન આવે કોઈને ખાધેલી હોવી જોઈએ કા એક બે કેરી એટલે રેડી થઈ જાય કા હા હજી આમાં હજી કેરી નાની છે ને બરોબર આમાં દાણો નથી દેખાતો દાણો નથી છેડ્યો એમ નહીં જી હા તો ભાઈ એવી રીતના કહી છે ઘનશ્યામભાઈ કે આમાં દાણો નથી પીડ્યો તો આપણે આ આંબાની કેરી છે ને ભાઈ રહેવા દેવાની છે થોડાક દિવસ ઘનશ્યામભાઈ એમ કહે છે કેમ કે ભાઈ એને અનુભવ છે આ પર કંઈ અનુભવ છે નહીં ભાઈ એટલી કેરી લઈને જાય છે એક આંબેથી એટલી કેરી ચડી અમને હવે બીજી આંબે જવાનું છે ઘનશ્યામભાઈ હા બાકી આજે કેરેટ ભરી લેવાનું છે અમારે પેલા બધા જો આવે છે વાહે જો અમારા સંજયભાઈ તો આવી ગયા રેસ છે આપણી રાતડું લઈને આવે છે સંજયભાઈ મને કે રાવણા ક્યાં છે હાલો ભાઈ હવે આ અમે આવી ગયા છીએ અમે ઘનશ્યામભાઈ ને તો બધા આવે છે જો તમારે અને હવે આ આંબો બાકી છે એની કેરી બધી તોડી લેવાની છે જો તમારે તો એટલી કેરી તોડી છે હજી તોડવાની છે ભાઈ જો ભાઈ આમાં કેરી છે જો ઉતરેલી હે આમાં કેરી છે જો હા હા દાણાદાર દાણાદાર વાહ ભાઈ વાહ એ છોકરા શું કહે છે આ આંબો કેરીનો આમાં તો છે ખરેખર કાંઈ ઘટે નહીં આમ જો કાંઈ ઘટે નહીં ઓહો બધી પાકી જાય ને દબામાં બધી એક હરકી બધી એક હરખી દાણાદાર ને જુઓ તમે વાહ ભાઈ વાહ લાવો તો ભાઈ ઘનશ્યામભાઈ કેરી તોડી રાખ્યા છે જો તમારે મસ્ત મજાની જો જો તમારે વાહ ઘનશ્યામભાઈ વાહ જો કેરી જો તમારે જેને ખાવી વાડી આવો ભાઈ જો મસ્ત મજાની કેરી એ ઘટે જ નહીં કા ઘનશ્યામભાઈ કેરી છે કાંઈ ઘટે નહીં હા એ ગારો પછી ઓલું કરી નાખ આવી કેરી આ તમારે બધી પાકી જાય બધી પાકી જાય હા વાહ ભાઈ વાહ. અને આ કેરી મીઠી એમ હોય મીઠી એમ હોય વાહ ભાઈ વાહ આ ભાઈ કાર્બન વાળી થડી છે કેમિકલ હા ભાઈ આમાં હા ભાઈ અમારે એટલો દાબો નાખવાનો છે ને ઘનશ્યામભાઈ દાણા વાળી કેરી તમે નાખો ને એટલે તમારે સ્વાદમાં કાંઈ ઘટે નહીં એવું હોય હા ને આમાં આપણે કાર્બન નથી નાખવાનું આપણે થોડું નાખવાનું હોય હવે આપણે બહુ કાર્બન મજા આવે કેરી તમારે ખાવી હોય ને તો કાર્બન વગરની જ ખાવાની ઓર્ગેનિક કેરી ખાવાની ભાઈ તો તમારે આ બધી ઓર્ગેનિક કેરી છે ભાઈ આમાં દવા બવા કાંઈ ખાતર બાતર કાંઈ નાખેલું નથી તો તમારે હાક જડી ગઈ ઉતારતા ઉતારતા હાક છે જુઓ તમે પાક વાહ ભાઈ ઉતારતા ઉતારતા હાક જડી ગઈ ઘનશ્યામભાઈ ને જો વાહ ભાઈ હા પોસી છે ભાઈ જો ઘનશ્યામભાઈ જે ગોતે છે જો તમારે હવે સોમભાઈ પણ આવી ગયા છે કેરી ઉતારવા ને આ બાજુ ઘનશ્યામભાઈ ઉતારે છે જો કેમ છે ઘનશ્યામભાઈ કેરી બાકી કેરી આમાં બધી પરફેક્ટ કાંઈ ઘટે નહીં આ પરફેક્ટ બધી હા દાણાદાર છે વાહ ભાઈ વાહ દાણાદાર જો તો મિત્રો ફ્રી વાર આપણે એટલો દાબો નાખવાનો છે કેરીનો બધો જો એકદમ કેસર કેરી બધી એકદમ જો મસ્ત મજાની જો કાંઈ ઘટે નહીં એવી જો છે ને બાકી એક તો એ જો ભાઈ હાક છે કોઈ એટલે ખાધેલી છે જો ના કેરી જો તમારે કાંઈ ઘટે જો મસ્ત મજાની કેરી છે ભાઈ કાંઈ ઘટે જ નહીં જો